નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર રાણાવાવ અને માધવપુર ખેડમાં ભારે વરસાદ। પોરબંદરમાં વૃક્ષ ધરાશાયી તો કુચડી ગામે વીજ પડવાની ઘટના। પોરબંદરની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં સુવિધાનો અભાવ। 16 કરોડ અને 50 લાખના ખર્ચ બાદ પણ કમ્પાઉન્ડ વોલ ભૂલાઈ। કુતિયાણામાં કળયુગી પુત્રએ વૃદ્ધ પિતા પર હુમલો કરતા ચકચાર। નશાખોર પુત્રએ અનેક વખત માતા પિતાને માર્યાની પણ રાવ। રાણાવાવ પંથકમાં ભોદ ગામ ખાતે થયેલી હત્યાના ઝડપાયેલા આરોપી। હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ। પોરબંદર શહેરમાં છેલ્લા 2 દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે। શહેરમાં લગભગ 3.5 ઇંચથી 4 ઇંચ જેટલો વરસાદ પડી જતા અનેક સ્થળોએ વરસાદી પાણીનો ભરાવો થયો હતો। અત્યાર સુધીમાં શહેરમાં લગભગ 10 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। પોરબંદર શહેરમાં ગઈકાલથી ફરી મેઘરાજાની પધરામણી થઈ છે, જેમાં 2 દિવસમાં અંદાજિત 3.5 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે, જેને લઈ શહેરની ચોપાટી પર આવેલ વિલ્લા નજીક 2 ફૂટથી પણ વધુ પાણીનો ભરાવો જોવા મળે છે। ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી સહિતના રાજકીય અગ્રણીઓ તેમજ અધિકારીઓનો ઉતારો આ વિલ્લા સર્કિટ હાઉસમાં જ હોય છે, તે સ્થળ પર જ પાણીનો ભરાવો જોવા મળે છે। તો બીજી તરફ શહેરના મુખ્ય માર્ગો પણ પાણીનો ભરાવો થયો હતો। ખાસ કરીને જૂના કોટ કમ્પાઉન્ડમાં જનસેવા કેન્દ્ર તેમજ જિલ્લા નોટરી અને સ્ટેમ્પ વેન્ડરોના ટેબલ આવેલા છે, ત્યાં વરસાદના પાણીનો ભરાવો થતા આ લોકો માટે મુશ્કેલી સર્જાય છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરમાં છેલ્લા 2 દિવસથી ફરી વરસાદની એન્ટ્રી થઈ છે, જેમાં 4 ઇંચ વરસાદના કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે। તો છાયારણ વિસ્તારમાં વરસાદી પાણીનું સ્તર વધતા સ્થાનિક રહીશોની ચિંતામાં પણ વધારો થયો છે। આ વિસ્તારમાં વરસાદના કારણે પાણીનું સ્તર વધતા સ્થાનિક શહેરીઓએ એકત્રિત થઈને મ્યુનિસિપલ કોર્પોરેશન સામે વિરોધ નોંધાવ્યો છે। તેમના જણાવ્યા મુજબ રણના પાણીના નિકાલ માટે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। પ્રતાપ મંડપ સર્વિસની આસપાસના વિસ્તારમાં રણનું પાણી પ્રવેશવાની દહેશત છે। આ વિસ્તારના રહીશ રિદ્ધિબેન બાપોદરાએ જણાવ્યું કે વરસાદી પાણી સાથે ગટરનું પાણી પણ રણ વિસ્તારમાં છોડવામાં આવી રહ્યું છે, જે મામલે કમિશનરને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી। પાણીના નિકાલ માટે પંપ મૂકવામાં આવ્યા છે, પરંતુ પ્રતાપ મંડપ સર્વિસની પાછળના રણની પાણીનો નિકાલ થઈ રહ્યો નથી। બીજા રહીશ તૃપ્તિબેન ડોલરિયાએ ચિંતા વ્યક્ત કરી હતી કે વરસાદ ચાલુ રહેશે તો સાંજ સુધીમાં રણનું પાણી આસપાસની શેરીઓમાં ફરી વળશે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે ગત વર્ષ જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર તો થયું છે, પરંતુ લોકોને સુવિધાને બદલે દુવિધાઓ વધી રહી છે। ખાસ કરીને વરસાદી પાણીના નિકાલની જો વાત કરીએ તો છાયા પ્લોટ જે વિસ્તાર છે, તે વિસ્તારમાંથી તો વરસાદી પાણીના નિકાલનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તે પાણીનો જ્યાં નિકાલ કરવામાં આવે છે તે છાયાના રણમાં થાય છે અને તેના પરિણામે છાયા રણ વિસ્તારમાં જે રહેણાંક મકાનો છે તેમાં પાણી ભરાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। આ મામલે આપણી સાથે સ્થાનિકો છે। શું છે બેન આપનું નામ? રિદ્ધિ બાપોદરા, છાયા પ્લોટ, પાટા પછી રણ વિસ્તાર, અશોક પાનની સામેની ગલીમાં। હવે 5 દિવસ પહેલા રજૂઆત તંત્રને કરેલી છે કે ભાઈ તમે ઓલા પાટા પછીના રણનું, ઓલી બાજુના રણનું પાણી અમારા રણમાં આવે છે અને છાયા ચોકીથી લઈને પ્લોટ ચોકી સુધીનું પણ પાણીનો નિકાલ અમારા રણમાં કરેલો છે। તો 5 દિવસ પહેલાની રજૂઆત છે, છતાં પણ એમાં 1 ઇંચનો ઘટાડો નથી। સામે રોજ 1 ફૂટ જેટલું પાણી વધી જાય છે અને અત્યારે એવી સ્થિતિ છે કે સાંજ સુધીમાં કદાચ પાણી બહાર પણ નીકળી જાય રણની। તો આવો કેવો નિકાલ કરેલો છે કે જે નીચેના રણનું પાણી અહીંયા અમારા રણમાં કેમ છોડવામાં આવ્યું છે, સીધું દરિયામાં કેમ નાખવામાં નથી આવ્યું? આવું કેવું એન્જિનિયરિંગ છે આ લોકોનું?
તો એનો કોઈ નિકાલ 5 દિવસથી કોઈ પ્રશ્નનો નિરાકરણ આ લોકોએ કરેલો નથી. અને તંત્રનું તો એવું લાગે છે કે નેવાના પાણી મોભે ચડવાની વાત જોઈને બેઠા છે, પણ નેવાના પાણી કોઈનો બાપ આવે ને તોય મોભે ચડે નહીં ભાઈ એને કે. એટલે તમે આનો અમારા રણનો નિકાલ ક્યાંથી કરો છો એ અમને સ્પષ્ટ દેખાડો, કેમ કે આગળનું રણ તો અમારાથી ઊંચું છે, એનું પાણી તો આમાં ધોધ પડે છે. અને પંચાયત ચોકીના પાછીનું રણ છે એ પણ અમારાથી ઊંચું છે, એ પાણી પણ આમાં આવે છે. અને પ્લોટ ચોકીના ગટરનું પાણી પણ અમારા રણમાં આવે. તો તમે અમારા પાણીનો નિકાલ કઈ જગ્યાએથી કરો છો એ અમને બતાવો. પંપ જોવા જઈએ છે તો એ પંપ તો આગળના રણમાં મૂકેલા છે, અને અમારા પાણીનો નિકાલ તમે કઈ જગ્યાએથી કરો છો એ અમને સ્પષ્ટ બતાવો ખાલી. હવે સવાલ એ છે કે જે છાયાપૃતના પાણીનો નિકાલ થાય છે, રણમાં પાણીમાં આવે છે, આ વિસ્તારમાં જો પાણીનો ભરાવો થશે તો કયા પ્રકારની મુશ્કેલી સર્જાશે? સામાન્ય રીતે ગયા વર્ષે જે ભારે વરસાદ પડ્યો હતો તેના પરિણામે આ સમગ્ર વિસ્તાર મુસીબતમાં મુકાયો હતો. લગભગ 3-4 ફૂટ કરતા પણ વધારે પાણી લોકોના ઘરમાં ભરાયા હતા. આ પાણીનો વધારો થશે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે? વધારો થશે તો ગયા વખતે જે એક ઘરને 1,00,000-1.5 લાખની નુકસાની આવી છે, એમ આ વખતે પણ 1,00,000-1.5 લાખની નુકસાની રાખવાની અને 5,000 થી 10,000 ભાડાની વ્યવસ્થા રાખવાની. જેનાથી થાય છે કે નથી થતું એને 5-10 હજારની ભાડાની વ્યવસ્થા રાખવાની, અને 1,00,000-1.5 લાખની નુકસાની સહન કરતા અને પછી પાણી ઉતરશે ત્યારે તંત્ર એનું સર્વે કરી અને 5-5 હજાર આપશે બધાને, જે અમારે આ વખતે નથી જોતા. એક તરફ મહાનગરપાલિકાના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી પ્રી મોન્સૂન કામગીરીની મોટી મોટી વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા કાંઈ જુદી જ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. એક વિસ્તારમાંથી પાણીનો નિકાલ કરવામાં આવે છે, તે જ પાણીનો નિકાલ બીજા વિસ્તારમાં મુસીબતરૂપ સાબિત થાય છે. તો આ કયા પ્રકારનું છે નગરપાલિકાનું પ્રી મોન્સૂન કામગીરીનું આયોજન? આવા તો અનેક સવાલો શહેરીજનો ઉઠાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હવે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ પહોંચી છે જે પમ્પિંગ સ્ટેશન છે. ગોઢાણીયા કોલેજની બાજુમાં જૂનું પમ્પિંગ સ્ટેશન છે, એનાથી જરાક આગળ જતા મોઢા કોલેજ અને ગોઢાણીયા કોલેજની વચ્ચેનો જે રસ્તો છે ત્યાં પમ્પિંગ સેન્ટર આવેલું છે. આ પમ્પિંગ સ્ટેશન જે છે ત્યાં શહેરભરના રોડ રસ્તાઓ, ખાસ કરીને ખીજડી પ્લોટ અને આસપાસના વિસ્તારના જે પાણીનો ભરાવો થાય છે તે પાણી રીતસરનું અહીં આવે છે, તે પાણીનો અહીં નિકાલ થાય છે. આજે નીચે મોટો કુંડો બનાવ્યો છે તેમાં નિકાલ થાય છે, અને ત્યારબાદ આ જે પાઇપો દેખાય છે તેના માધ્યમથી આ પાણીનો નિકાલ જે છાયા રણ વિસ્તાર છે તેમાં કરવામાં આવે છે. અને તેના પરિણામે જ છાયા રણ વિસ્તારની જે વસાહત છે તેમાં ગત વર્ષની જેમ પાણીનો ભરાવો થવાની ભીતિ સેવાઈ રહી છે. પોરબંદર નગરપાલિકા એક તરફ શહેરમાંથી પાણીના નિકાલનો મોટો દાવો કરે છે, પરંતુ એ જ પાણીનો નિકાલ એક માનવીય વસાહત માટે મુશ્કેલીરૂપ સાબિત થાય એમ છે. ત્યારે નગરપાલિકાની આ અણઆવડત કે અકલમાં થાય તેવા અનેક સવાલો શહેરીજનો ઉઠાવી રહ્યા છે. વિપુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તેમજ કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે વરસાદી વાતાવરણ વચ્ચે પોરબંદરના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે દરિયામાં 3 થી 5 ફૂટ મોજા ઉછળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર સહિત અને કચ્છ સહિતના ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે વાતાવરણ જે છે તે વરસાદી જોવા મળી રહ્યું છે. પોરબંદરમાં આપ જોઈ શકો છો પોરબંદરના દરિયામાં જે રીતનો કરંટ જોવા મળી રહ્યો છે, લગભગ 3 કે 5 ફૂટથી પણ વધારે ઊંચાઈ પર મોજા ઉછળી રહ્યા છે. ખાસ કરીને જે પોરબંદરનો દરિયો છે તે ખૂબ કરંટ જોવા મળે છે, તોફાની બન્યો હોય તે રીતની આ દરિયાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પોરબંદરના દરિયામાં હાલ ભારે કરંટ હોવાના કારણે કોઈએ પણ દરિયાની નજીક ન જવું અથવા તો નહાવા ન જવું તે પ્રકારના તંત્ર દ્વારા બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. પણ તેમ છતાં ગઈકાલે એક યુવાન પોરબંદરના દરિયામાં નાહવા પડ્યો હતો અને ડૂબવાના કારણે આ યુવાનનું મોત નીપજ્યું હોવાની ઘટના પણ બની હતી. ત્યારે ગુજરાતની પોરબંદર પરિવાર દ્વારા પણ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે, દરિયો તોફાની છે, દરિયામાં ખૂબ કરંટ જોવા મળી રહ્યું છે, જેના કારણે દરિયાની આસપાસ ન જવું. હાલ તો ભારે વરસાદની આગાહીને લઈને પોરબંદરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે, ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે પોરબંદર સમગ્ર જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ શહેર અને તાલુકામાં આજે બીજા દિવસે પણ વરસાદ યથાવત જોવા મળ્યો હતો, જેમાં છેલ્લા 2 દિવસથી પડેલા 3 ઇંચ વરસાદ સહિત આ વિસ્તારમાં કુલ 9 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.
રાણાવાવ શહેર અને આસપાસમાં રેલવે સ્ટેશન, આદિત્યાણા, ખંભાળા, બિલેશ્વર, રામગઢ અને રાણાબોડી સહિતના તમામ ગામોમાં ગઈ રાતથી ફરી વરસાદ શરૂ થયો છે. જો રાણાવાવ શહેરની વાત કરીએ તો ગઈ રાત્રેથી ફરી વરસાદ ચાલુ થયો હતો, જે બપોર સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે અને કુલ સિઝનનો અત્યાર સુધી 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જે ખેડૂતોએ વાવણી કરી લીધી છે તે તમામ ખેડૂતોમાં આ વરસાદના કારણે ખુશખુશાલ છે. જ્યારે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં હજુ ખેડૂતોએ વાવણી કરવાની બાકી છે, ત્યારે જેમણે વાવણી નથી કરી તેવા ખેડૂતો માટે વરસાદ બંધ થાય અને તડકો પડે એની રાહ જોઈ રહ્યા છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરમાં બોખીરા વિસ્તાર નજીક આવાસના મકાનો આવેલા છે, પરંતુ અહીં સુવિધા આપવામાં નગરપાલિકાના ઠાગાઠૈયાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને આવાસ વિસ્તારમાં સફાઈ માટે કોઈ સફાઈ કામદારો ન આવતા હોવાથી અહીં ગંદકીમાં વધારો થયો છે. પોરબંદર પાલિકા દ્વારા વર્ષો પૂર્વે આવાસોના મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં આવાસોના ફ્લેટની ફાળવણી પણ કરી દેવામાં આવી છે, પરંતુ હાલ આવાસમાં મનપા દ્વારા પૂરી સફાઈ ન થતી હોવાથી ચોતરફ ગંદકી જોવા મળી રહી છે. આ વિસ્તારમાં ગંદકીને લઈને મચ્છરોનો ઉપદ્રવ પણ વધારો થયો છે, જેથી સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે છે. પછવાડે અમારે 5 નંબરમાં છે. પછવાડે ઓલા ગેસવાળા આવ્યા હતા, ગેસ હમણાં કરવા આવ્યા, લાઈન તોડી નાખી, ગટરનું બધી આખી કુંડિયું બધી નોખું કરી નાખ્યું. અમારે બોરિંગનું પાણીમાં છે ને અમારે ગટરનું પાણી ગરી ગયું. અમારે પાણી તો હમણાં 2-3 દી આવી જાય વાંધો નથી, બોરિંગનું પાણી તો આખું બગડી ગયું. કેટલી ફેરી નગરપાલિકામાં ગયા, કોઈ જવાબ નથી દેતા. વિડિયા હોત ઉતારીને મોબાઈલમાં મૂક્યા અમે, એ નગરપાલિકામાં દેખાડ્યા તોય કોઈ જવાબ નથી દેતા. હજી પણ એવું જ છે. પછવાડે આખું બોરિંગનું પાણી જ બગડી ગયું. અમારે કેટલી ફેરી કીધું અમે, પણ કોઈ જવાબ જ નથી દેતા. તો શું કરવું અમારે? હવે લાઇટું નથી. લાઇટું અમારા ઘરના પૈસાથી ખર્ચો કરીને અમે લાઇટું નાખી. આખા રોડમાં ક્યાંય લાઇટું નથી. સ્થાનિકો દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે કેટલાક સ્થળો પર ખોદકામ બાદ પાઇપલાઇન પણ તોડી નાખવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આવાસોના ફ્લેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ ફ્લેટની સીડીઓમાં રેલિંગ ન રાખવામાં આવતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદર નગરપાલિકા દ્વારા બોખીરા વિસ્તારમાં વર્ષો પૂર્વે કરોડો રૂપિયાના ખર્ચે 2400થી વધુ આવાસોના ફ્લેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ ફ્લેટ તૈયાર થયા બાદ તેમની સીડીઓમાં રેલિંગ ઉપલબ્ધ ન કરવામાં આવતા હાલ સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે સીડીઓમાં રેલિંગ ન હોવાથી અહીં વસવાટ કરતા પરિવારના બાળકો અને વયોવૃદ્ધ લોકો સીડી પરથી નીચે પડવાની પણ ભીતિ સેવાઈ રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપટ વિસ્તારમાં 16 કરોડ અને 50 લાખના ખર્ચે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું નિર્માણ થયું હતું, જેનું ગત વર્ષે લોકાર્પણ કરાયું હતું, પરંતુ તેમાં કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી ન હોવાથી અહીં રહેતી 250થી વધુ વિદ્યાર્થીઓની સલામતી પર સવાલો ઉઠી રહ્યા છે. તેમજ અહીં આસપાસની ગંદકીને લઈ વિદ્યાર્થીનીઓનું સ્વાસ્થ્ય પણ જોખમાઈ રહ્યું છે. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ ખાપટ વિસ્તારમાં રામદેવ પીરના દુવારા પાસે ગત વર્ષે 12 વીઘા જમીનમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું 16.5 કરોડ રૂપિયાના ખર્ચે 4 માળનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું. અહીં 350 જેટલી દીકરી એક સાથે જમી શકે તેવી વિશાળ ભોજનાલય, રસોડું, પુસ્તકાલય, વાંચન કક્ષ, કોમ્પ્યુટર લેબ, મલ્ટીપર્પઝ રૂમ, એક્ટિવિટી રૂમ અને 40 ઓરડા તેમજ 5 ડોરમેટરી હોલની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે છે. એક ઓરડામાં 55 દીકરીઓ એક સાથે રહી શકે તેવી 350 દીકરીઓ માટેની વ્યવસ્થા કરાઈ છે. ગત વર્ષે આ વિદ્યાલયમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરાઈ હતી. આ વર્ષે પણ હાલ એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. 250થી વધુ વિદ્યાર્થીનીઓ વસવાટ અહીં કરી રહી છે, પરંતુ આ ઇમારતમાં કમ્પાઉન્ડ વોલનું નિર્માણ જ કરાયું ન હતું. આથી અહીં અભ્યાસ કરતી 250થી વધુ વિદ્યાર્થીનીઓની સલામતી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. અહીં કોઈ અઘટિત ઘટના બને તો કોની જવાબદારી તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. દિવાલ ન હોવાથી પશુઓ પણ ઘૂસી જાય છે. ઉપરાંત બિલ્ડિંગના બહારના ભાગે વરસાદી પાણીનો ભરાવો થયો હોવાથી ગંદકી પણ જોવા મળે છે, જેથી અહીં રહેતી વિદ્યાર્થીનીઓના આરોગ્ય પર પણ ખતરો ઊભો થયો છે. અહીં વરસાદી પાણીનો નિકાલ કરી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાઉમાં સગર સમાજ દ્વારા પૂજ્ય દાસારામ બાપુની 276મી પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી, જેમાં શોભાયાત્રા અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમ યોજાયા હતા.
અષાઢી બીજ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત શ્રી દાશારામ બાપુની પુણ્યતિથિ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી હતી, જેમાં રાણાવાવ શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદીનું આયોજન થયું હતું. ત્યારબાદ રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ પણ ખાસ હાજરી આપી હતી અને ગામના તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરમાં આશા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જગન્નાથ મંદિરે ધજાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારથી ધજાજીની પૂજા, ભગવાનને વસ્ત્ર, ફૂલહાર, સુભદ્રાજીને શણગાર તેમજ ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરાયું હતું. આ આયોજનમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આશા ચેરિટેબલ ટ્રસ્ટના સફળતાના 2 વર્ષ પૂર્ણ કર્યા છે, જે 2 વર્ષ દરમિયાન 21થી પણ વધારે ધજાજી મનોરથ, બહેનોએ ચંપારણ જેવા ધામની યાત્રા, વસ્ત્રોદાન, ઇન્દ્રેશ્વર ગૌશાળાએ લાપસી, મનોરથ અને રાંદલ માતાજીના સમૂહ લોટાનું આયોજન તેમજ ચુંડળી મનોરથ જેવી અનેક ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ચેતલબેન થાનકી, જ્યોતિબેન આસોડિયા, પૂનમબેન લોઢારી અને શાંતિબેન જોશી સહિતની બહેનોએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અમે આશા ચેરિટેબલ ટ્રસ્ટ પોરબંદર દ્વારા આજે રોજ અષાઢી બીજના દિવસે પોરબંદરમાં આવેલા જગન્નાથ મંદિરે ધજાજીરોહણ, ભગવાનને વસ્ત્રદાન અને પ્રસાદીનું આયોજન કર્યું હતું. એમાં ખૂબ જ ભાવિકોએ લાભ લીધો હતો અને અમારા આમંત્રણને માન આપીને પોરબંદર ભાજપના પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારી પણ આવેલા હતા અને અમે આ કાર્ય કરી અને ધન્યતા અનુભવીએ છીએ. જય જગન્નાથ. પોરબંદરમાં આજે વરસાદ પડી રહ્યો છે તો કેટલાક સમય ભારે પવન પણ જોવા મળ્યો હતો. ત્યારે આ વરસાદી વાતાવરણ અને ભારે પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. કમલાબાગ નજીક નરસણ ટેકરી રોડ પર આ ઘટના બની હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પોરબંદરના દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે તો બીજી તરફ પોરબંદરના દરિયામાં હાલ વરસાદી વાતાવરણ વચ્ચે કરંટ જોવા મળી રહ્યો છે. તેમ છતાં અહીં જીવના જોખમે માછીમારીની થતી રીતસર નજરે ચડી રહી છે. પોરબંદરમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી યાત્રિક બોટો દ્વારા માછીમારી પર પ્રતિબંધ ફરમાવાયો છે. તેમ છતાં પોરબંદરના દરિયામાં 2 યુવાનો જીવના જોખમે માછીમારી કરતા નજરે ચડતા હતા. ઊંચા ઉછળતા મોજા વચ્ચે આ યુવાનો રીતસર નાવડીના જીવના જોખમે માછીમારી કરી રહ્યા હતા. ત્યારે આવી પરિસ્થિતિમાં પણ માછીમારી કરવી કેટલી યોગ્ય તેવા સવાલો ઉઠી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ સહિતના ઘેડ પંથકમાં પણ 2 દિવસથી મેઘરાજાની મહેર જોવા મળે છે, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે માધવપુર ઘેડ સહિતના ઘેડ પંથકના ખેતરો પાણીથી તરબોળ બન્યા છે. માધવપુર સહિતના ઘેડ પંથકમાં 2 દિવસમાં મેઘરાજાની મહેર થતા આશરે 5 થી 6 ઇંચ વરસાદ પડી ગયો છે. ત્યારે લોકોએ ગરમીથી રાહત અનુભવી છે. માધવપુરના ઘેડ પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મધુવંતી નદીમાં નવા નીર આવતા ઘેડ પંથકના ખેતરો પાણીથી તરબોળ બન્યા છે. ત્યારે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર. કુતિયાણામાં એક કળિયુગી પુત્રએ વૃદ્ધ પિતા પર હુમલો કરી દીધો હતો, જેમાં પિતાને ફ્રેક્ચર સહિતની ઈજા થતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયા છે. કુતિયાણા ખાતે રહેતા કાંતિભાઈ માધાભાઈ ભરાડિયા નામના વૃદ્ધને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓએ મીડિયા સમક્ષ એવું જણાવ્યું છે કે તેના પુત્ર અર્જુને તેઓ પર હુમલો કરતા તેને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. આથી સારવારમાં ખસેડવામાં આવ્યા છે. આ પુત્ર ઘણા સમયથી નશો કરી અને માતા પિતાને હેરાન કરતો હોવાના આક્ષેપ પણ તેઓએ કર્યા હતા. ત્યારે પોલીસે તેઓના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ કાંતિભાઈ માધાભાઈ ભરાડિયા, વડકરવાસ, થેપડા દરવાજા. બનાવમાં મારો છોકરો રાતને દી દારૂ પીશ અને વોન્ટેજ માણસ છે. દારૂ પી અને મને મારી ઓસરીમાં લાકડીના ધોકાથી અને મૂનમાર મારેલ છે. મારા હાથમાં ફ્રેક્ચર થયેલ છે
અને છોકરાનું નામ છે અર્જુનભાઈ કાંતિભાઈ ભરાડિયા ઉર્ફે ભીમો. કામ ધંધોમાં કઈ નહીં, રેઢિયાર માણસ છે. રાજકોટમાં રખડે, ગમે ત્યાં રખડે, મારકુટ, દૂધ, ચોર્યું, હોલ ગુનામાં સંડવાયેલ માણસ છે. ઘરમાં હા પોલીસ કેસ એની માથે રાજકોટમાં છે, પણ કુતિયાણામાં છે. અને કોઈને નમતું દે એમ નથી. પોલીસ પણ એનાથી એમ બી છે કે હાથ ઉપાડો કરી લે તો શું કરી લેવાનું. ઘરમાં હેરાનગતિ દારૂ પી પીને કામીને કઈ દેવું નથી. ઘરમાં રાત નથી પાટા જ પાડે રાત નથી. અટાણે ઘર પર ઘરની અંદર ઘરની ઘરવકરી ભાંગી નાખી, ફ્રીજ તોડી નાખ્યું, કબાટ તોડી નાખ્યો. મારી ઘરવાળીને 2-4 હાથ ઉપાડી લીધા માથે. અત્યારે મારી ઘરવાળી ત્યાં ઘરે એકલી બારોબાર બેઠી છે. કુતિયાણા પોલીસ કોઈ ધ્યાન દેતી નથી. આગળ જાય આખરે મારે સિવિલ હોસ્પિટલની સારવાર લેવી પડી. કેટલા સમયથી હેરાનગતિ છે છોકરાની? છોકરાની હેરાનગતિ છે 12 વર્ષ છે. 12 વર્ષ રાતને દી પાટા પાડે છે. અને કોઈ કહેવાનું નથી, છોકરો કોઈ કાબુમાં આવવાનું નથી. આ રીતે અમને હેરાન રાતને દી સાહેબ કરે રાખે છે. અમારો કોઈ આમાં આધાર નથી. ગરીબ માણસ, હું લાકડા કાપી મજૂરી કરીને મારું પેટ ગુજારણ ચલાવું. મારી આંખ વ્યાગ્યા પછી મારાથી કોઈ ધંધો થતો નથી. છોકરા કેટલા તમારે? છોકરો મારા દીકરો એક જ, દીકરાની ઘેર દીકરો. એને પણ હું માંગી ભીખીને કેજી હાઈસ્કૂલમાં કુતિયાણાની સાઈડમાં ભણાવું છું કાયમી માટે. રાણાવાવ પંથકમાં હત્યાની એક ઘટના સામે આવી હતી, જેમાં એક યુવાનના ઘરે પહોંચી કેટલાક શખ્સોએ યુવાનની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે અને 4 જેટલા શખ્સોને ઝડપી લીધા છે. રાણાવાવ પંથકમાં ભોદ ગામના વાડી વિસ્તારમાં આ ઘટના બની હતી, જેમાં રાજુ દાના કોડિયાતર નામનો યુવાન ગઈકાલે બપોરે તેમના ઘરે સૂતો હતો, ત્યારે તેમના કૌટુંબિક 3 જેટલા શખ્સો કુહાડી અને લાકડી જેવા હથિયાર લઈ ઘરનું બારણું તોડી અંદર ઘૂસી ગયા હતા અને આ યુવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે મામલે રાજુભાઈની બહેન ભીખુબેન દાનાભાઈ કોડિયાતર એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે રાજુ ઘરે હતો તેવા સમયે બધા વેજા કોડિયાતર, સાંગા કરણા કોડિયાતર, હીરાગલા કોડિયાતર અને વેજા કરશન કોડિયાતર નામના શખ્સો દરવાજો તોડી ઘરમાં ઘૂસી ગયા હતા. ત્યારે બધા વેજા કોડિયાતરે કુહાડી વડે તેમજ સાંગા કરણા એ લોખંડના પાઇપ વડે અને હીરાગલ્લા કોડિયાતરે લાકડી વડે માર મારી રાજુને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના સમયે રાજુના બહેન ભીખુબેન અને લીલુબેન પણ હાજર હતા. આ શખ્સોએ તેમણે પણ ધક્કા મારી પછાડી દીધા હતા. વિસ્તારમાં જે હત્યાનો બનાવ બન્યો છે, કઈ જગ્યાએ છે અને શું પ્રાથમિક કારણ છે? ગઈકાલે તારીખ 27 જૂન 2025ના રોજ આશરે બપોરે 12:30 વાગ્યાના અરસામાં રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોકર ગામમાં જે મરણ જનાર છે રાજુભાઈ દાનાભાઈ કોડિયાતર, તેમના કૌટુંબિક કાકા તથા ભાઈઓ દ્વારા મળી અને તેમની હત્યા કરવામાં આવેલ છે. આ પ્રકારનો બનાવ બનેલ છે. આ બનાવની પ્રાથમિક વિગત એવી છે કે આ જે કામના જે મરણ જનાર છે રાજુભાઈ દાનાભાઈ કોડિયાતર, તેમને તથા આ ગુનાના આરોપીઓ બધા વેજા કોડિયાતર, વેજા કરશન કોડિયાતર, હીરાગલ્લા કોડિયાતર તથા સાંગા કરણા કોડિયાતર, એમની જે દીકરી વેજા કરશનની જે દીકરી છે એમને કૌટુંબિક ભાઈ બહેન હોવા છતાં પ્રેમ સંબંધ હોવાના કારણે તેઓ આશરે 15-20 દિવસ પહેલાં ભાગી ગયેલ ઘરેથી અને પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવાજોગ વગેરે દાખલ કરી અને તેમને પરત લઈ આવવામાં આવેલ અને તેમના પરિવારને, તે જે દીકરી છે એમના પરિવારને સોંપવામાં આવેલ. પરંતુ આ બનાવનું મનદુખ રાખી અને આ જે ગુનાના આરોપી છે વેજા કરશન તથા તેનો છોકરો બધા વેજા અને તેમના સાથી સાંગા કરણા અને હીરા ગલ્લા, આ ચારેય ભેગા મળી ગઈકાલે એટલે કે 27 જૂનના રોજ બપોરે 12:30ના અરસામાં કુહાડા તથા લોખંડના પાઇપ, લાકડાના ધોકા વગેરે હથિયારો વડે ગુનાહિત કાવતરું રચી અને સમાન ઇરાદો પાર પાડવાના ઈરાદાથી આ જે ભોગ બનનાર છે રાજુભાઈ દાનાભાઈ કોડિયાતર, તેઓ પોતાના ઘરે જ ત્યાં હાજર હતા અને આરોપીઓના ઘર પણ નજીકમાં હોય. આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી એમના ઘરે આ હથિયારો વડે જીવલેણ ઘા મારી અને એમની હત્યા નિપજાવેલ છે. હાલ પોલીસ સ્ટેશન દ્વારા આ જે ગુનાની ગઈકાલના રોજ ભોગ બનનારના બહેન ભીખુબેન દાનાભાઈ કોડિયાતરની ફરિયાદ નોંધવામાં આવેલ છે તથા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી
ગણતરીના કલાકોમાં જ આજે આ ગુનાના 4 આરોપી છે તેને ધરપકડ કરવામાં આવેલ છે. આ પ્રાથમિક જાણકારી મુજબ જે જ્યારે આરોપીઓ આવ્યા ત્યારે જે મૃતદેહ છે તે ઘરમાં જ એ છુપાયો તે શું વાત છે? આ જે 4 આરોપીઓ છે પાછળ એમના ઘરેથી આજે મૃતકના ઘરે હથિયારો સાથે જ્યારે આવે છે ટોળકી બનાવીને, ત્યારે આ ભોગ બનનારના જે બેન ફરિયાદી જે છે એ પણ ત્યાં હોય છે. એ જોઈ જાય છે કે આ પ્રકારે માણસો આને કંઈક ગુનાહિત કૃત્ય કરવા માટે આવી રહ્યા છે. તેથી તે અને જે ભોગ બનનાર છે એ બંને એક રૂમમાં લોક કરી અને અંદર જે પલંગ આવેલ છે એમાં ભોગ બનનાર છે એ છુપાઈ ગયેલો હોય છે. પરંતુ આ જે 4 આરોપીઓ છે એમણે ઘાતકીપણે આ જે રૂમનો દરવાજો તોડી અને જે ભોગ બનનાર છે એને પલંગમાંથી બહાર કાઢી અને ત્યાં જ એને આ રીતે જીવલેણ ઘા મારી અને એની હત્યા નિપજાવેલ છે. એવી વાત પણ કે જ્યારે પાછા આવી ગયા ત્યારે સમાધાન થઈ ગયા, સમાધાન થયા બાદ હાલ એવી પ્રાથમિક વિગત જણાવી રહી છે કે આ પ્રકારે જે બંને જે પ્રેમ સંબંધને કારણે જે ભોગ બનનાર અને આરોપીના દીકરી ભાગી ગયેલા હતા એ પરત આવ્યા એના પછી બંને પરિવારો વચ્ચે સમાધાન પણ થયેલ છે એવું હાલ પ્રાથમિક વિગત જણાવેલ છે, પણ એની હજી પુષ્ટિ થયેલ નથી. બંને પરિણીત છે, એકબીજા સાથે અલગ અલગ રીત પરિણીત છે. આ બંને છે મેરેજ કરી નતા કે ખાલી બંને બાકી ગયા? ના, એવી કોઈ હજી વિગત નથી. આ સમગ્ર ઘટના પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે, ત્યારે પોલીસે 4 શખ્સોને ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કુચડી ગામ ખાતે વીજ પડવાની ઘટના બની છે. આ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હતો ત્યારે કુચડી ગામના એક ખુલ્લા પ્લોટમાં વીજળી પડી હતી, જેના કારણે આ પ્લોટ નજીકની દિવાલ ધરાશાયી થઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ધોરાજીના મોટી મારડ ગામ ખાતે હુમલાની ઘટના બની છે, જેમાં ગેરકાયદેસર રીતે લાકડા કપાતા શખ્સોને રોકવા પ્રયાસ કર્યો હતો. ત્યારે ઉશ્કેરાયેલા આ શખ્સોએ ઉપસરપંચ અને ચાલુ સદસ્યના પતિ પર જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં બંને ઇજાગ્રસ્તોને મોટી મારડથી જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરાયા છે. ધોરાજીના મોટી મારડ ગામના ચીખલિયા રોડ પર ઘણા સમયથી ગેરકાયદેસર રીતે લાકડા કપાતા હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે આજે સ્થાનિક ખેડૂત દ્વારા ટેલિફોનિક જાણ મોટી મારડ ગામના ઉપસરપંચ જગદીશભાઈ અધડુકને કરવામાં આવી હતી. ત્યારે તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્યાં ગેરકાયદેસર લાકડા કાપી રહેલ જુમ્મા નામના શખ્સને લાકડા કાપતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ તકે મોટી મારડ ગામ ચાલુ સદસ્યના પતિ પરેશભાઈ વાછાણી પણ ત્યાં પહોંચ્યા હતા. ત્યારે જગદીશભાઈ અધડુક અને પરેશભાઈ વાછાણી પર જુમ્મા સહિતના શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. મારું નામ જગદીશભાઈ રતનસિંહભાઈ અધડુક, બરાબર. હું મોટીમાર ગામે 10 વર્ષ સરપંચ રહ્યો. મારા ઘરના 10 વર્ષ સરપંચ હતા. અત્યારે હાલ મોટીમાર ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે સેવા આપું છું. અમારા ગામમાં વખત દેશી બાવળનું લાકડું કપાતું હોય, અમે ખેડૂતોને એમ કીધું દેશી બાવળ કપાતા હોય તો અમને ફોન કરજો. અત્યારે બપોરે 2:30 વાગે ગોપાલભાઈ લાડાણીનો ફોન આવ્યો કે અહીંયા જુમ્મો હાજર છે, દેશી લાકડું કાપે. એટલે હું ત્યાં ગયો, એટલે બોલાચાલી થઈ. એટલે ગોપાલભાઈ ની વાડીએ જતા રહ્યા અને જુમ્મો છે એ બારોબાર ઘર તરફ આવવા નીકળો. એટલે મેં એની પાછળ આવ્યો. એટલે ચીખલિયા રોડ ઉપર માંડાભાઈ હું ની વાડી છે ત્યાં ઉભો રહ્યો. પરેશભાઈ સામેથી આવતા હતા. પરેશભાઈ આવ્યા ત્યાં જુમાભાઈ એના એક છોકરો ને 2 એના માણસોને લઈને આવ્યો અને અમને મીંડો લાકડીઓ મારવા. ઓછામાં ઓછું આ જુમાએ 2 લાખ રૂપિયાનું લાકડું મોટી માંથી કાપી અને બારોબાર વેચી નાખ્યું છે. અને વખત ઘણાના નામ દે છે ને આજે પણ ત્યાંથી લાકડું અત્યારે ઉપાડી લીધું છે. એના છોકરા રોડ ઉપર રોડ બ્લોક કરી દીધો તો કોઈને જવા દેતા નહોતા અને બોલેરો બારોબાર થી મગાવીને લાકડું ભરીને જવા દીધું. અને અમારી માંગણી છે, એની પાસે જામગરી બંદૂક છે, એને પરેશભાઈ ને આની મોર પણ એમ કીધું તું મારા વિરુદ્ધમાં બોલ્યા નકર તને ભડાકે આપી દેવું. અમારી માંગણી છે કે એને કડકમાં કડક સજા થવી જોઈએ અને આ ગામ બરોબર નીકળી જવા જોઈએ ને કાલે મોટી માલાન કરશે. મારું નામ પરેશભાઈ રવજીભાઈ વાછાણી. હું હાલમાં મારા ઘરના ગ્રામ પંચાયત ચૂંટણીમાં સભ્યની ચૂંટણીમાં જીતા છે અને આની પહેલા જે અત્યારે બનાવ બન્યો છે જે ડફેર જુમાભાઈ કરીને એ વર્ષ દિવસ પહેલા મારે
મારી વાડી પાસે મેં વાડ કપાવી હતી ત્યારે એ વાડ બીજા કાપતા હતા તો ત્યાં આવીને એને ધમકી મારી હતી. ત્યાર પછી મને આવીને ધમકી ત્યારે પણ મારી ગયા હતા. મારી દુકાને આવીને ત્યારે મારી દુકાન ચાલુ હતી, પાનનો ગલ્લો હતો. તને કે ગમે તેથી કે તને પટાવી દેવાનો છે. મેં પછી ફરિયાદ અમારા પ્રમુખ જે ડખોલના છે એને મેં રજૂઆત કરી તો એને એવું કીધું હતું કે ભાઈ અમે એને રજા આપી છે લાકડા કાપવાની, બરાબર છે. ત્યાર પછી આજનો બનાવ જે બન્યો, હું 3 વાગે મારા છોકરાને સ્કૂલેથી લઈને ઘરે પહોંચ્યો અને મને જગાભાઈનો ફોન આવ્યો. જગાભાઈ એવું કીધું કે અહીંયા લાકડા કાપ્યા છે આ જુમાઈ એને અને એ અહીંયા માથાકૂટ કરે. હું કહું હાલો હું આવું છું. તો હું જાતો હતો, હું ગયો તો ત્યાં જગાભાઈ ઉભા હતા માંડાભાઈની વાડીએ અને જુમોય ભેગો આવ્યો અને એની પાછળ બીજા એના છોકરો અને બીજા 2 જણા એને બોલાવ્યા એને અને પેલા જગાભાઈને 5-7 લાકડીઓ મારી લીધી, બરાબર છે. ત્યાર પછી મારી ઉપર હુમલો કર્યો, મને 7-8 લાકડીઓ મારી, મને આંખ પાસે મારી છે. ત્યાર પછી મારી કાનની પાછળ મને લાગ્યું છે, ત્યાં દુખે છે બહુ જ, છાતીમાં પણ દુખાવો થાય છે અને પાછળ ભરોડ ઉઠી ગઈ છે. અને આ એટલા બધા માણસો ગુંડા છે કે મને તો ત્યાં સુધી કીધું કે તું અવારનવાર મારે માથે ઉતરશે, તને ગમે ત્યારે જો ફરિયાદ કરીએ એટલે તને જાનથી મારી નાખવામાં આવશે. અમારી પાસે બંદૂક છે, એનાથી તને ઉડાડી દેવામાં આવશે. અમારી માગણી એ જ છે કે ગામ આજથી અમારે આ ચોક્કસ મુદત માટે બંધ રહેવાનું છે. આ લોકોને પકડી અને જાહેરમાં એની ખાતાને અમે રજૂઆત કરીએ છીએ, જાહેરમાં એની સરભરા કરો અને પૂરેપૂરી એને જે કઈ સજા થાય એ છૂટવા ના જોઈએ. એટલે કે અમારી ઉપર જાનનો જોખમ છે અમારી કાયમી માટે. આ ઘટનામાં જગદીશભાઈ અને પરેશભાઈ ઇજાગ્રસ્ત બનતા બંનેને સારવાર માટે પ્રથમ મોટી મારડ ગામની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો હતો તેમજ કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરાઈ હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. જોતા જોતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર રાણાવાવ અને માધવપુર ખેડમાં ભારે વરસાદ, પોરબંદરમાં વૃક્ષ ધરાશાયી તો કુચડી ગામે વીજ પડવાની ઘટના. પોરબંદરની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં સુવિધાનો અભાવ, 16 કરોડ અને 50 લાખના ખર્ચ બાદ પણ કમ્પાઉન્ડ વોલ ભૂલાઈ. કુતિયાણામાં કળયુગી પુત્રએ વૃદ્ધ પિતા પર હુમલો કરતા ચકચાર, નશાખોર પુત્રએ અનેક વખત માતા પિતાને માર્યાની પણ રાવ. રાણાવાવ પંથકમાં ભોદ ગામ ખાતે થયેલી હત્યાના ઝડપાયેલા આરોપી, હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.